أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم صلى الله عليك يا ولي العصر أدركنا ولا تهلكنا. નાઝરીન, સલામુ અલૈકુમ. હું TSRની ટીમ વતી આપ સૌને શહઝાદી કોનૈન રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીકરી જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની વિલાદતની મુબારકબાદ પેશ કરું છું. શું તમે જાણો છો કે ફાતિમાનો અર્થ શું છે? આવો આપણે આ વિષય ઉપર એક રિવાયત જોઈએ. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ યુનુસ બિન ઝબિયાનને પૂછે છે કે શું તમે જાણો છો કે ફાતિમાનો અર્થ શું છે? રાવી કહે છે કે એ મારા સૈયદો સરદાર, તમે જ અમને જણાવો. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, ફાતિમા એટલે દરેક બુરાઈ અને શરથી દૂર રાખવામાં આવેલ. એટલા માટે જ હઝરત અલી અલૈહિસ્સલામ જેવી બુઝુર્ગ મર્તબા શખ્સિયતને આપ સલામુલ્લાહ અલૈહાના નિકાહ માટે પસંદ કરવામાં આવી હતી. અને જો અલી અલૈહિસ્સલામ ન હોત તો દુનિયાની શરૂઆતથી લઈને કયામત સુધી કોઈ પણ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે નિકાહ માટે યોગ્ય ન હોત. હવે અગર આપણે આ રિવાયત ઉપર વિચાર કરીએ તો આપણને એ સમજાય છે કે દરેક તે વ્યક્તિ શર છે, ખરાબ છે, બુરો છે કે જેને ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાથી દૂર રાખવામાં આવ્યો હોય. એટલે આપણે આ દુનિયાની અંદર શરની ઓળખ કરવી હોય તો આપણે જોવું જોઈએ કે એવું કોણ છે કે જેને જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ પોતાનાથી દૂર કરી દીધો છે. આપણે જોવું જોઈએ કે કોનાથી શહેઝાદીએ પોતાનું મોઢું ફેરવી લીધું છે. કોની સલામનો જવાબ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાએ નથી આપ્યો, અથવા કોને પોતાના જનાઝામાં શરીક થવાથી મનાઈ કરી દીધી છે. આવો આપણે અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બારગાહમાં દુઆ કરીએ કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કરે, આપણો શુમાર તેમના નાસરીન અને મદદગારમાં કરે, અને આપણને મારિફત આપે કે આપણે આ શરવાળા વ્યક્તિઓને ઓળખી શકીએ અને તેમનાથી બેઝારી કરી શકીએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم ولناداهم أجمعين. القدر کا ترجمہ فاطمہ، ليلة القدر کا ترجمہ فاطمہ.